નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના તાજા સમાચાર સામે આવ્યા છે, તો તમે ધ્યાનથી સાંભળી લેજો। 2025ના અંતિમ દિવસે હવામાનમાં અચાનક પલટો આવતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત થયું છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરિયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે। કૂવામાં રાજસ્થાન ખોટા નગારાતના 2 યુવકો પડી જતા બંનેના દર્દનાક મોત થયા છે। આ અકસ્માતમાં સાથી મિત્રને બચાવવા જતા અન્ય એક મજૂર યુવકે પણ જીવ ગુમાવ્યો છે। વડોદરામાં ટ્રાન્સપોર્ટમાં દારૂની હેરાફેરી વધી રહી હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે। કારેલીબાગમાં આ પ્રકારનો વધુ એક કિસ્સો બન્યો છે, જેમાં સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૂની 653 બોટલ મળી આવી છે। વડોદરામાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રી બોર્ડની પરીક્ષાના 18 દિવસ પહેલા ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે, જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। ગુજરાત ટુરિઝમ દ્વારા જાન્યુઆરી મહિનામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાંથી વડોદરાની બાદગામી કરી દેવામાં આવી છે, જેની સામે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં એક દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી ફરાર થઈ જવાના બનાવમાં પોલીસે માતાપિતાને શોધી કાઢી બાળકીને સુપરત કરી છે। પાટનગરમાં સોના જેવી કિંમતી સરકારી જમીનોને દબાણોથી મુક્ત કરવા તાજેતરમાં મેગા ડિમોલિશન ચલાવીને 1200 કરોડ ઉપરાંત કિંમતની 1.25 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના 26 ગામોની જમીન સંપાદન કરવામાં આવનાર છે। આ માટે અગાઉ 2 વખત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરી શકવામાં આવી નથી। ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર 7 ગામના ખેડૂત પરિવારો દ્વારા ન્યાય માટે 11 દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ તે નહીં મળતા આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં સાયબર ફ્રોડરોએ રીતસર તરખાટ મચાવી દીધો। ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ₹50.75 લાખ જેવી માતબ્બર રકમ ખંખેરી લીધી હતી, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ઉના પંથકને નાઠેજ ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું। કાર ચાલકે બાઇક અને 2 ટ્રેક્ટરને ટક્કર મારી હતી। મોટા ટ્રેક્ટર સાથે અથડાઈને હોટેલની સામે જ કાર રોકાઈ જતા સદનસીબે વધુ જાનહાનિ ટળી હતી। નાસ્તો કરી રહેલા પરિવારને ઇલેક્ટ્રિક શોક લાગતા મહિલાનું મોત, 2 બાળકોને ઈજા। ભડિયાદ પગપાળા જતા 2 પરિવાર સાથે દુર્ઘટના ઘટી। 9 માસની બાળક અને 17 વર્ષના બાળકને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાની ટીમે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી છે, જેના ભાગરૂપે આજે મંગળવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવ્યા હતા, જેના પગલે દબાણકર્તાઓમાં સફડાટ ફેલાયો હતો। ખંભાત તાલુકાના વત્રા ગામમાં 26 ડિસેમ્બરના રોજ થયેલી એક પરિણીતાની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસે ખંભાતની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહુવામાં હોટલ સંચાલકને આપેલો ચેક બાઉન્સ થયાના કેસમાં શખ્સને 1 વર્ષની કેદ અને ₹1.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ખેડા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા 149 રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં અનેક ભવનો 10 થી 12 વર્ષથી અધૂરી હાલતમાં હોવાથી મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। મૂળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। પશુપાલકો ગૌચરમાં માલઢોર ચરાવવા જાય તો ભૂમાફિયાઓ ધમકી આપતા હોવાની ફરિયાદ સાથે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। વડવાનમાં રેશનિંગની દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો। મોડી સાંજ સુધી ચાલેલી તપાસમાં તંત્રની ટીમે જથ્થાના રજિસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી હતી।
વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે જાગૃતિ જ તમારો સૌથી મોટો બચાવ છે. હાલમાં હેપી ન્યૂ યરની આકર્ષક લિંક મોકલીને છેતરપિંડી કરવાનું નવું કાવતરું ચાલી રહ્યું છે, જેને ખોલતા જ તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. સ્ટેટ સાયબર સેલે હાઈ એલર્ટ વચ્ચે માત્ર 2 દિવસમાં 17.72 કરોડ રૂપિયા બચાવી લીધા છે. ગુજરાતમાં 3.25 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેનું કુલ મૂલ્ય રૂપિયા 176.42 કરોડથી વધુ થાય છે. મહત્વની વાત એ છે કે ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. પરિણામે આર્થિક સુરક્ષા રામભરોસે રહી છે. વડોદરાના પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો વગે કરવાનું કાવતરું ઝડપાયા બાદ આખરે પોલીસે પાદરા ખાતે સરકારી અનાજના ગોડાઉનના મેનેજર તેમજ અન્ય 2 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે આવી જ વધુ એક ઘટના હરિયાણાના ફરીદાબાદમાં બની છે. અહીં માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી, જ્યાં 25 વર્ષીય મહિલા પર રાતે લિફ્ટ આપવાના બહાને હેવાનિયત ગુજારી હતી. ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુડંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ, 70 ઇજાગ્રસ્ત. 2025ની 7 ભયંકર ઘટનાઓ ભારતીયો આજીવન નહીં ભૂલી શકે. અમદાવાદમાં પણ સર્જાઈ હતી તારાજઈ. રેલ મંત્રાલયના નવા નિર્ણય મુજબ હવે જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને જો ઓનલાઈન ટિકિટ બુક કરાવશે તો તેમને ટિકિટના ભાડામાં સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગામી 14 જાન્યુઆરી 2026થી રેલ વન એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને 3% વિશેષ છૂટ મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સીઝ ફાયરને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ચીને પણ વિવાદાસ્પદ દાવો કર્યો છે. ભારતના સખત વિરોધ અને કોઈપણ ત્રીજા પક્ષની દખલગીરીના ઇનકાર છતાં ચીની વિદેશમંત્રી વાંગ યીએ મંગળવારે જણાવ્યું હતું કે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં મધ્યસ્થી કરી હતી. અરવલ્લી પહાડીઓની ઊંચાઈ અને પર્યાવરણનો વિવાદ ચાલે છે, ત્યારે ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર આવેલા ટારાનાકી નામના 2561 મીટર ઊંચા પર્વતને માણસને હોય તેવા અધિકારો આપીને રક્ષણ કરવામાં આવે છે. ઈરાનમાં ઇસ્લામિક શાસન સામે બળવો, લાખો લોકો રસ્તા પર સુપ્રીમ લીડર ખામેનેઈ સામે રોષ. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા વર્ષ 2026માં યુદ્ધ થવાની શક્યતા છે. અમેરિકી વિદેશ નીતિ વિશેષજ્ઞની સર્વે કરનારી થિંક ટેન્કે જણાવ્યું છે કે 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ શસ્ત્ર સંઘર્ષમાં બદલાઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. આ આગાહીને ગંભીરતાથી લઈ કૃષિમંત્રીએ ખેડૂતોને અગમચેતીના પગલાં ભરવા ખાસ અનુરોધ કર્યો છે. પંજાબના ફતેહગઢ સાહેબ જિલ્લાના એક સામાન્ય ખેડૂત પર નસીબ મહેરબાન થતાં તે રાતોરાત કરોડપતિ બની ગયો છે. મજરી સોડિયા ગામના નિવાસી બલકારસિંઘે માત્ર 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેમને 1 કરોડ રૂપિયાનો બમ્પર જેકપોટ લાગ્યો છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.